ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બંધારણના મૂળભૂત લક્ષણો વિશે ભણીશું. આપણું જે બંધારણ છે એ 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું. જે વિશ્વનું સૌથી મોટામાં મોટું અને વિસ્તારપૂર્ણ અને વિસ્તૃત જે લિખિત બંધારણ છે આપણું છે. તો આપણે એના કેટલાક લક્ષણો જોઈએ. તો પહેલું લક્ષણ છે લેખિત દસ્તાવેજ. જે આપણું જે બંધારણ છે તે લેખિત સ્વરૂપે છે. બ્રિટન અને ઇઝરાયલ અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોનું જે બંધારણ છે તે લેખિત સ્વરૂપે છે. જે બ્રિટન છે એ અનેક દેશોનો સમૂહ છે એટલે બ્રિટન બન્યું છે. અને ઇઝરાયલ આ બે દેશોને છોડીને બાકીના જે વિશ્વના જેટલા પણ દેશો છે તેમનું જે બંધારણ છે તે લેખિત સ્વરૂપમાં છે. ભારત સામાજિક, ભૌગોલિક, ભૌગોલિક પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈ બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપમાં રાખવું મુસાફર માન્યો છે એટલે કે હિતાવહ માન્યું છે. ત્યારબાદ બીજો મુદ્દો છે બંધારણનું કદ. જે આપણું જે બંધારણ છે એ ભારતના બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. જેની અંદર જે બંધારણ 395 જેટલા આર્ટિકલ છે અનુચ્છેદો છે અને 8 પરિશિષ્ટો છે જે હાલમાં 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણ કેન્દ્ર અને રાજ્યો શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો છે, ફરજો છે, રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો છે, ન્યાયતંત્ર છે, ચૂંટણી પંચ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જે આપણું જે બંધારણ છે તે અંદર આ જેટલા પણ પાસાઓ છે, લઘુમતી સંસ્થા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ન્યાયતંત્ર, માર્ગદર્શક સિદ્ધાંતો છે, હકો ફરજો, આ જેટલા પણ પાસાઓ છે બધા જ પાસાઓને બંધારણના કદની અંદર આવરી લેવામાં આવે છે અને બંધારણની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે એક જ નાગરિક. આજે આપણે જોઈએ કે ભારતની અંદર આપણે ભારતીય નાગરિક તરીકે ઓળખાય છે કે ભારતીય નાગરિકત્વ આપણને મળ્યું છે. જ્યારે અમેરિકા જેવા દેશની અંદર અમેરિકાનું તો નાગરિકત્વ મળે છે, સાથે સાથે જે તે રાજ્યની અંદર વસવાટ કરતા હોય તે રાજ્યનું પણ નાગરિકત્વ મળતું હોય છે. તો આગળ જોઈએ એક જ નાગરિકત્વની અંદર જેમ મેં વાત કરી કે અમેરિકા જેવા દેશોમાં દરેક વ્યક્તિનું બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું જે તે પોતાના રાજ્યમાં વસવાટ કરતા હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારત જેવા દેશની અંદર ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોય પરંતુ આપણે એક જ નાગરિકત્વ મળતું હોય છે એટલે કે આપણે ભારતીય નાગરિક કહેવાઈએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કોઈ જ પ્રકારનું હોતું નથી. ત્યારબાદ ચોથો મુદ્દો છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તેની અંદર જોઈએ કે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી, પરંતુ બંધારણમાં ભારત રાજ્યોનો સંઘ એટલે કે યુનિટ તરીકે વર્ણન કરેલું છે. આમ ભારત સંઘીય રાજ્ય છે એટલે કે ભારત જે આપણો દેશ છે એ રાજ્યો જે છે તેને સંઘ કહેવામાં આવે છે. જે સંઘ છે એટલે કે રાજ્યો ભેગો થઈ આપણો ભારત દેશ બન્યો છે. ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દનો ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવી કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવે છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. જેમ કે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. એટલે કે જે કેન્દ્ર સરકાર દિલ્હીમાં છે તે જે તે હાલની જે ભાજપ અત્યારે સરકાર છે અને જે તે રાજ્ય સરકારની અંદર ભાજપ સરકાર છે બરાબર, અથવા કોઈ પણ પ્રકારની સરકાર હોય XYZ એ સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી હોય છે. જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રનું અનુસંધાન પોતાના કાયદાઓ ઘડી શકે છે અને રાજ્ય કે કેન્દ્ર વચ્ચેની સત્તા વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓનો ભોગવે છે. અથવા તો જે તે પણ સત્તાઓ છે બરાબર છે તે રાજ્ય અને કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ અમુક એવી સત્તાઓ છે તે બાકાત કરવામાં આવતી હોય છે. સંવૈધાનિકમાં તટસ્થ, નિરપેક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના અને કાર્યના વિભાજનના સંદર્ભમાં કોઈ મહાગાંઠ ઊભી થાય તો બંધારણનું અર્થઘટન તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં અને કેન્દ્ર રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. પહેલું તો કેન્દ્ર એટલે કે સંઘ યાદી, બીજું છે રાજ્યની યાદી અને ત્રીજું છે સંયુક્ત યાદી. આ જે 3 વિભાજનમાં વહેંચવામાં આવી છે તેને આપણે વિસ્તારપૂર્વક જોઈએ તો પહેલું છે સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેટલા 97 જેટલા વિષયોનો સમાવેશ કરાયો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશ બાબતો, શક્તિ, અણુશક્તિઓ છે, નાણું છે, વીમો છે, બેન્કિંગ, ટાટા વગેરે જેવા રાષ્ટ્રીય મુદ્દા જે છે મહત્વના તે ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે જે આપણે કેન્દ્ર સરકાર છે જે ભારતની અંદર તે આ સત્તા ધરાવતી હોય છે. ત્યારબાદ રાજ્યની એટલે કે રાજ્યોની વાત કરવામાં આવે છે, જેને 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા આગળ સંખ્યા કેટલા છે? 97 છે. અહીંયા 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કાયદા ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની હોય છે, એટલે કે ધારાસભાઓની હોય છે. કાયદા અને વ્યવસ્થા છે, શિક્ષણ છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, કૃષિ, સિંચાઈ છે, આરોગ્ય છે, ભૂમિ છે, રાજ્યનો આંતરિક વાણિજ્ય વેપાર છે જેવા વિષયોને લગતા તમામ પરિબળોનો સમાવેશ રાજ્યોની યાદીમાં કરવામાં આવે છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઘડી પાંગેલ છે તો રાજ્યની સંમતિથી રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય સમાન પોલીસ દળો મોકલીને રક્ષણ આપતી હોય છે. ત્યારબાદ ત્રીજી યાદી આપણે જોઈએ તો તે છે સંયુક્ત યાદી, કે જેની અંદર કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કે જેને કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવતા છે. પહેલું તો રાજ્ય ધરાવતો હોય છે, જે આપણે જોયું અગાઉ, બરાબર. કેન્દ્રની અંદર જોઈએ યાદીમાં તો 97 જેટલા વિષયો છે અને સંપૂર્ણ કાયદો ઘડવાની સત્તા સંસદ ધરાવે છે, એટલે કેન્દ્ર ધરાવતું છે, બરાબર. ત્યારબાદ રાજ્યોની યાદીમાં 66 જેટલા વિષયો છે અને કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યો પાસે હોય છે, એટલે ધારાસભાઓ પાસે હોય છે. જ્યારે સંયુક્ત યાદીની અંદર કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અને કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય એટલે કે બંને સત્તાઓ ધરાવતા હોય છે. પરંતુ જ્યારે રાજ્યોમાં કાયદાઓમાં વિવાદ કે સંઘર્ષ ઉભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો ગણવામાં આવે છે અને સંપૂર્ણ સર્વોપરી ગણવામાં આવતો હોય છે. સમયતંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દિવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ-પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ આપણે જોઈએ તો શેષ સત્તા એટલે કે જે સત્તાઓ છે જેનો સમાવેશ જ કરવામાં નથી આવતો રાજ્ય અને કેન્દ્ર સત્તાઓની અંદર, તેને કહેવામાં આવે છે શેષ સત્તા, કે જેનો ઉપયોગ બંને રાજ્યો અને કેન્દ્ર વચ્ચે થતો હોય છે. જેને આગળ વાત કરીએ તો વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય, એટલે કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ બધાના વિષયો શેષ સત્તાઓ કાયદા ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા સરકારને હોય છે, એટલે કે સંસદને હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી પણ કરવામાં આવે છે. આબકારી જકાત છે, આયાત નિકાસની જકાત છે, કરવેરા છે વગેરે વધુ બાબતો ઉપર કેન્દ્રને ફાળવવામાં આવે છે. જ્યારે વેચાણ વેરો છે, મનોરંજન વેરો છે, મહેસૂલ વેરો છે, શિક્ષણ વેરો જેવી બાબતો જે છે એ રાજ્યને ફાળવવામાં આવે છે. તેથી રાજ્યને અને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડતો હોય છે. ત્યારબાદ પાંચમો મુદ્દો છે કટોકટીની વેરા. જે આપણે જોઈએ તો ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. કુલ 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવે છે. જેમાં પહેલી આપણે જોગવાઈ જોઈએ તો યુદ્ધ અને બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશની સલામતી વિશે કટોકટી જાહેર કરવી. યુદ્ધ એટલે કે યુદ્ધની પરિસ્થિતિ થાય, બાહ્યથી આક્રમણ એટલે બીજો કોઈ દેશ આપણા ભારત ઉપર આક્રમણ કરે, સશસ્ત્ર બળો છે, બરાબર છે. આવા સંજોગોને સલામતીને ધ્યાનમાં રાખીને દેશની પ્રજાના હિત માટે કટોકટી જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાપનની પરિસ્થિતિ જો ભાંગી પડે અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટીની જોગવાઈ કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડે છે. ત્યારબાદ ત્રીજી જોગવાઈ છે સતત ભાવમાં વધારાને કારણે નાણાંનું મૂલ્ય ઝડપથી પડી ભાગે છે અથવા તો નાણાંનું જે મૂલ્ય છે એ ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે. એટલે જેમ કે આપણે વાત કરી કે ઝિમ્બાબ્વે જે દેશ છે ત્યાં આજે આપણે થમ્સઅપની બોટલ લેવા છે તે 2000 રૂપિયાની મળે, એટલે કે જે ઝિમ્બાબ્વેનું જે નાણું છે તે
તે ખૂબ ધોવાણ પામ્યું છે, એટલે કે તેનું જે સાતત્ય છે, જે નાણાંનું જે મૂળ નાણાંની જે કિંમત છે તે ઓછી થતી ગઈ છે. તેને કારણે નાણાકીય કટોકટી જાહેર થાય છે. આમ કટોકટીના કારણે જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકત્રિત વ્યવસ્થાપનમાં ફેરવાઈ જાય છે. કેટલાક સમયગાળામાં પૂરક સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે તેમ કહેવામાં આવે છે. વિગૃહિત પ્રથા લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓમાં બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકોમાં સાચી સત્તા સ્થાયી થયેલી છે. સંસદના બે ગૃહો છે, એક ઉપલું ગૃહ છે અને બીજું નીચલું ગૃહ છે, જેને લોકસભા કહેવામાં આવે છે, અને એક રાજ્યસભા. ઉપલું ગૃહને રાજ્યસભા અને નીચલું ગૃહને લોકસભા કહેવામાં આવે છે. પ્રધાનમંત્રીની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી સંસદને જવાબદાર છે. પ્રધાનમંત્રી લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર અને સંયુક્ત જવાબદારીઓની સિદ્ધાંત પર કામ કરે છે. પ્રધાનમંત્રીમાં અત્યારે મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના એટલે કે ગવર્નર નામે વહીવટ ચાલતો હોય છે. છતાં ખરેખર સત્તામાં વડાપ્રધાનની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી અને રાજ્યનું મુખ્ય પ્રધાનમંત્રી પણ યોજવામાં આવતું હોય છે, જેની વહીવટ અને કારોબારની સત્તાઓ ભોગવવામાં આવતી હોય છે. રાજ્યનું જે પ્રધાનમંત્રી છે તે રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે, અને લોકસભા એ કાયમી ગૃહ નથી એમ છે. તેની મુદત 5 વર્ષની હોય છે, એટલે 5 વર્ષ પછી ફરીથી લોકસભાની ચૂંટણી કરવામાં આવતી હોય છે. રાજ્યસભા સભ્યોની વિધાનસભાની જે ચૂંટાઈ આવેલા હોય તે સભ્યો ચૂંટે છે, તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. એટલે કે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત છે, અનુભવી એવા 12 વ્યક્તિઓનું સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરતા હોય છે. જેની અંદર રાજ્યસભા એ કાયમી ગૃહ છે, જેમાં વાત કરીએ તો 1/3 જેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવા પાત્રમાં આવતા હોય છે. આમ રાજ્યસભાનો જે સભ્ય છે તે 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવતો હોય છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ હોય છે, ચર્યાત્મક છે અને નિર્ણાયક ગણવામાં આવતી હોય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. ત્યારબાદ સાતમો મુદ્દો છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, જેની અંદર આપણે જોઈએ તો બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાય વ્યવસ્થા જોવામાં આવતી હોય છે, અને ન્યાય વ્યવસ્થા કરવામાં પણ આવતી હોય છે. જેમાં ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત અને જિલ્લા કક્ષાએ એટલે કે તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલી તમામ અદાલતો માટે બંધન કરતા છે. એટલે કે જે આપણે જોઈએ કે સર્વોચ્ચ અદાલત જે ચુકાદો કરે તે સર્વમાન્ય ગણવામાં આવતો હોય છે બધી અદાલતો માટે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો એ કાયદાના અર્થઘટન અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલત પાસેની હોય છે. ન્યાયતંત્ર કારોબારથી સ્વતંત્ર છે. બંધારણના સંરક્ષણ અને વાલી તરીકે ન્યાયતંત્રના નાગરિકોને અધિકારોનું સંરક્ષણ પણ કરતું હોય છે. ત્યારબાદ આઠમો મુદ્દો છે બંધારણનો સુધારો. હવે જે આપણું જે બંધારણ છે બરાબર છે તે જટિલ નથી, તટસ્થ નથી. આપણા બંધારણ અંદર આપણે સમયાંતર મુજબ જરૂરિયાત મુજબ આપણે તેમાં સુધારા વધારા કરી શકીએ છીએ. જે અંદર આગળ આપણે વાત કરીએ તો આઠમા મુદ્દાની અંદર બંધારણમાં સુધારો છે કે ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે, એટલે તેમાં સુધારો વધારો કરી શકીએ છીએ. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડે તો બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. જે પહેલી કલમ 1 છે કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપવા સભ્યોની સાથે બહુમતીથી સુધારો કરી શકાય છે. એટલે કે જે સંસદો છે તેમની હાજરી અને તેના મતથી સુધારો કરી શકાય છે. બીજું છે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહની કુલ સભ્યોની જે સંખ્યા છે તેની બહુમતી અને હાજર તેમજ મત આપતા જે સભ્યો છે તે 2/3 જેટલી સ્પષ્ટ બહુમતીથી પણ ફેરફાર થઈ શકતો હોય છે. બંધારણમાં અમુક ભાગોમાં સુધાર કરવા માટે સંસદ
ના બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી તેમજ હાજર મત આપવાતા જે સભ્યો છે તે 2/3 ની બહુમતીથી અડધા કરતાં પણ વધુ ઘટક જો રાજ્યની વિધાન સભા ગૃહની મંજૂરી હોય તો જરૂર પડે તો આપણું જે ન્યાયતંત્ર છે જે છે બંધારણ છે તેની અંદર સુધારો વધારો કરી શકાય છે. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્ર માળખામાં સુધારો કરવો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. અમુક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને વંચિત ગણાય છે, એટલે કે લચીલું ગણાતું હોય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી, એટલે કે રાજ્યોનો અનુમતો એટલે કે સુધારો વધારો કરવા માટે કેટલાક પ્રમાણમાં વોટની જરૂર પડતી હોય છે અથવા તો મંજૂરીની અમુક રાજ્યોની જરૂર પડતી હોય છે. ત્યારબાદ જ સુધારો વધારો બંધારણમાં કરી શકાય છે. નવમો મુદ્દો છે સાર્વત્રિક ઉત્તમય અધિકાર. આ અંગે આપણે અગાઉ પણ વિગતે ચર્ચા કરી ચૂક્યા છે કે ભારતમાં જે બંધારણ છે તેની અંદર જોગવાઈ અંદર વાત કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની ઉંમર કરતા જો મોટો હોય અથવા 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવામાં આવે છે. ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું આ પગલું ગણવામાં આવે છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવાની અને ચૂંટવાનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે. ચૂંટણીમાં યુવાનો મતદાનમાં ઉતરતા હોય છે, જેની અંદર સંખ્યા વધતી હોય છે. સજાગતા, ઉમરપોશી મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ પણ આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા અને લોકશાહીની પરિપક્વતાની સફળતાની એક નિશાની આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ 10મો મુદ્દો છે ધર્મનિરપેક્ષતા, એટલે કે બિનસાંપ્રદાયિકતા. આપણો દેશ કેવો છે? બિનસાંપ્રદાયિક દેશ છે. આપણા દેશની અંદર દરેક જાતના અને દરેક ધર્મના લોકો આપણે જોવા મળતા હોય છે. જે આગળ આપણે જોઈએ કે આ અંગે પણ અગાઉ આપણે આમૂલમાં અભ્યાસ કર્યો કે ભારતીય બંધારણમાં સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરનો ભાવ સ્વીકાર કર્યો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાની કોઈ પણ ધર્મ કે સંપ્રદાય નથી હોતો. રાજ્ય એક તટસ્થ છે, બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતો પરથી પણ દૂર હોય છે. રાજ્યની કોઈ પણ નાગરિક પ્રત્યેક ધર્મમાં આધારે ભેદભાવ રખાતો નથી. ધર્મના અનુયાયીઓને પણ પોતાની પસંદગીની ધાર્મિક માન્યતાઓ, શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્ર બંધારણમાં આપવામાં આવે છે. એટલે કે આપણે જે દેશમાં રહીએ છીએ, ભારતમાં રહીએ છીએ, આપણે કોઈ પણ ધર્મ અપનાવવાની ફરજ પાડવામાં નથી આવતી. આપણે આપણી રીતના આપણો ધર્મ સ્વીકાર કરી શકીએ છીએ અને આપણા ધર્મનો આપણે પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ. તે બંધારણમાં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓ કેટલીક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધરાવવાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ સમાવી આ બાબતોમાં ધર્મનિરપેક્ષ રાજ્યોની ઘોષિત કરવામાં આવે છે. આપણો જે દેશ છે એ ધર્મનિરપેક્ષ છે અને આપણો જે રાજ્ય છે, જે ગુજરાત આપણું રાજ્ય છે અથવા તો ભારતના દરેક રાજ્યને ધર્મનિરપેક્ષ ગણવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ 11મો મુદ્દો છે અદાલતની સમીક્ષા. એની અંદર આપણે જોઈએ તો અદાલતની સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે, જેમાં સંઘ અને રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જે કામ અને વહીવટ કરે છે, જે જોગવાઈ સત્તા અદાલતને સોંપવામાં આવી છે અને સંસદની સત્તાને અવગણના વગર અદાલતની સમીક્ષા વિશેષ સિદ્ધાંત વચ્ચે એક સુમેળ વ્યવસ્થાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. એટલે કે સંસદ કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, હુકમો જે છે, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ અને સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો તેને અદાલત તે ગેરબાહેધરી ગણીને ઠેરવી
રદબાતલ એટલે કે બરખાસ્ત કરી શકાય છે અથવા તો બરખાસ્ત કરવામાં આવતા હોય છે. ત્યારબાદ છે 12મો મુદ્દો મૂળભૂત હકો અને ફરજો. જેમાં આપણે જોઈએ તો આપણે ખ્યાલ છે કે આપણા મૂળભૂત હકો કયા છે અને હકો છે તો આપણી સામે એવી ફરજો પણ હોય છે. તો જેમાં વાત કરીએ કે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એક લોકશાહી સમાજની મહામૂલ્ય એટલે કે મૂડી સમાન છે. બંધારણની અંદર ઇલાજનો હક છે, બરાબર છે, તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો પણ હક બંધારણમાં આપવામાં આવ્યો છે. કે જેની અંદર આપણે વાત કરીએ તો આપણે જો કોઈ બીમારી અથવા તો કોઈ આપણે ઈલાજની કોઈ જરૂર હોય તો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ એટલે કે દરેક વ્યક્તિ ગમે તે જગ્યાએ જે તે સ્થાને જે તે સમયે પોતાનો ઈલાજ કરી શકે છે અથવા 6 થી 14 વર્ષના જે બાળકો છે તેમને ફરજિયાત શિક્ષણ આપવાનો પણ હક પ્રાપ્ત થયો છે, જે બંધારણની અંદર જોગવાઈની અંદર સમાવેશ છે. ત્યારબાદ 13મો મુદ્દો આપણે જોઈએ તો રાજ્ય નીતિના માર્ગદર્શકનો સિદ્ધાંત કે રાજ્ય જે નીતિઓ છે તેનો માર્ગદર્શકનો સિદ્ધાંત કરવામાં આવ્યો છે. તેમાં આપણે જોઈએ કે લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યને કરવાનો છે. બરાબર. રાજ્યોની નીતિ ઘડવામાં અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં માર્ગદર્શન આપે છે. તેથી આપણે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંત કહેવામાં આવતા હોય છે. શું કીધું છે? રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંત લોકોના રક્ષણ અને સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યને કરવાનો હોય છે. જે રાજ્યોની નીતિ ઘડવામાં અને રાજ્ય શાસનમાં રાજનીતિના માર્ગદર્શક તરીકે જે માર્ગદર્શન આપે છે તેને આપણે માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ઓળખતા હોય છે અથવા તો માર્ગદર્શકના સિદ્ધાંત કહેવામાં આવે છે. ત્યારબાદ 14મો મુદ્દો છે પછાત વર્ગો અને આદિ જાતિઓ માટે જોગવાઈઓ છે. બરાબર છે. જે પછાત વર્ગના લોકો છે અને આદિ જાતિના લોકો છે તેમની પણ અલગથી જોગવાઈ કરવામાં આવી છે. તેની અંદર આપણે જોઈએ કે સમાજમાં પછાત વર્ગો કે પછાત જાતિના કે વંચિત સમુદાય જે ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં મેળવવા માટે સમક્ષ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જે ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીઓમાં અને શિક્ષણ વ્યવસ્થામાં પ્રવેશ માટે પણ અનામત કોટાની બેઠક જાહેર કરવામાં આવી છે. તેની અલગથી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ ફી માફીની સવલત પણ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ સવલતો પણ અલગથી પૂરી પાડવામાં આવતી હોય છે શિક્ષણને અનુરૂપ. ત્યારબાદ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિઓનો પણ ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે 14 મુદ્દા જે છે એ આપણા થશે બંધારણના હકો જે ફરજો જે છે તેના કે જેની અંદર આપણે વાત કરી કે 14 મુદ્દાની અંદર આ 14 મુદ્દાનો સમાવેશ આપણે બંધારણના મૂળભૂત લક્ષણોની અંદર કરતો છે. તે લક્ષણોમાં આપણા હકો પણ આવી જાય છે, આપણા ફરજોનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. તો અહીંયા આપણો મુદ્દો પૂર્ણ થાય છે. તો આગળનો જે પાર્ટ છે એ આવતા એપિસોડમાં જોઈશું. થેન્ક યુ.